નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સાંસ્કૃતિક અને ધાર્મિક ધરોહર સમાન પ્રાચીન મૂર્તિઓની ચોરી કરનારા ગુનેગારો સામે વડોદરા શહેર પોલીસે લાલ આંખ કરી છે. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે અકોટા વિસ્તારમાં આવેલા એક જૈન દેરાસરમાંથી 540 વર્ષ જૂની અત્યંત પ્રાચીન અને અમૂલ્ય પ્રતિમાઓની ચોરી કરનારી આંતર જિલ્લા તસ્કર ત્રિપુટીને મુદ્દામાલ સાથે ઝડપી પાડી છે. ગત 29 મેના રોજ 3 શખ્સો અકોટાની ચેતન સોસાયટીમાં આવેલા દેરાસરની બારી તોડીને મહાવીર સ્વામીની પંચધાતુની મૂર્તિ, સોનાના પ્લેટિંગ વાળું ચાંદીનો મુગટ અને અમેરિકન ડાયમંડની માળા ચોરી ગયા હતા. અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગંભીર અને વણ ઉકેલાયેલા ગુનાને ઉકેલવા માટે પોલીસ કમિશનર નરસિંહા કુમાર અને સંયુક્ત પોલીસ કમિશનર નિલેશ ઝાઝડિયા દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ ડીસીપી અભિષેક ગુપ્તા અને ઇન્ચાર્જ એસીપી ડીજે ચાવડાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ 3 ટીમો બનાવવામાં આવી હતી. ટીમે ટેકનિકલ સોર્સ અને ખબરીઓના નેટવર્કના આધારે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે મોટરસાયકલ નંબર GJ18DM 3842 લઈને 3 શંકાસ્પદ ઈસમો ગોલ્ડન ચોકડી પાસે હાલોલ તરફ જવાના ટર્નિંગ પર ઉભા છે અને તેમની પાસે થેલામાં ચોરીની મૂર્તિઓ છે, જે તેઓ દાહોદ લઈ જવાની પેરવીમાં છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્વરિત દરોડો પાડીને સ્થળ પરથી 3 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પકડાયેલા આરોપીઓમાં વિજય ભુરાભાઈ સંગાડા, ધર્મેશ ઉર્ફે નૂરજી માવી અને સુનિલ છત્તરભાઈ ડાંગીનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓ મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર અને લીમખેડા તાલુકાના વતની છે અને હાલ વડોદરાના ગોત્રી તેમજ લક્ષ્મીપુરા વિસ્તારના ઝૂંપડામાં રહીને મજૂરી કામની આડમાં ચોરીના ગુનાને અંજામ આપતા હતા. 4 દિવસ પહેલા અકોટા પોલીસ સ્ટેશનની હદમાં પ્રતાપભાઈ શાહ કે જે પોતાનું મકાન બનાવી રહ્યા હતા અને મકાનની નીચે જ એમણે મંદિર બનાવેલું છે. એ મંદિરની અંદર ભગવાનની મૂર્તિઓ જૈન સમુદાયની મૂકેલી અને કેટલાક આભૂષણો મૂકેલા હતા. એની કોઈ ચોર ઇસમે ચોરી મતલબની ફરિયાદ 30 તારીખે જ અકોટા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરેલી, કેમ કે આ ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો વિષય હતો. સાથોસાથ ભગવાનની ચોરી એક ચર્ચાસ્પદ વિષય બન્યો હતો, જેના અનુસંધાને વડોદરા શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ કામમાં લાગેલી. જુદી જુદી ટીમો જુદા જુદા કામમાં વણાયેલી રહેલી. એમાં ખાસ કરીને એ ચોક્કસ સમય અમને આ રાત્રિનો 30 તારીખના રાત્રિનો 1:06 થી 2:45 સુધીના આ સમયગાળામાં એક શંકાસ્પદ મોટરસાયકલ ધ્યાને આવેલું અને આ મોટરસાયકલ કેમ કે અંધારાનો સમય હોવાથી એનો નંબર આઈડેન્ટિફાય કરવો મુશ્કેલ હતો, જેથી અમે આ મોટરસાયકલને શોધવા માટે વડોદરા શહેર અને તેની આજુબાજુના હાઈવેના લગભગ 100 જગ્યાઓના CCTV અમે શોધ્યા હતા અને અમને એક ચોક્કસ નંબર મળેલો અને આ ચોક્કસ નંબર આધારે આ વ્યક્તિઓને આઈડેન્ટિફાય કરવાનો પ્રયત્ન કરેલો અને એમાં વ્યક્તિઓ CCTV ફૂટેજ તેમજ અમારું ઇન્ટેલિજન્સ માધ્યમથી વ્યક્તિઓ આરોપીઓ કોણ છે એ નક્કી થયેલું. આજ રોજ એ વ્યક્તિઓ આ જ સરસામાન લઈને એ નીકળી રહ્યા છે અને મોટરસાયકલ સાથે નીકળી રહ્યા છે. એ બાતમી આધારે આજે અમે એમને રાઉન્ડ અપ કર્યા છે અને એમની પાસેથી અમે આ ચોરીનો પૂરેપૂરો મુદ્દામાલ રિકવર કરેલો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે આરોપીઓની ઝડપી લેતા તેમની પાસેથી પંચધાતુની પ્રભુજીની મોટી અને નાની પ્રાચીન પ્રતિમા, પંચધાતુનું ચક્ર, સોનાનું પ્લેટિંગ ધરાવતો ચાંદીનો મુગટ, અમેરિકન ડાયમંડની માળા, 3 નંગ મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલું બજાજ પલ્સર બાઇક સહિત કુલ ₹2,70,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ ચોરી કરતી વખતે એકબીજાના સંપર્કમાં રહેવા મોબાઈલનો ઉપયોગ કરતા હતા. હાલ ક્રાઇમ બ્રાન્ચે ભારતીય ન્યાય સંહિતાની કલમ 331 અને 305 મુજબનો ગુનો ડિટેક્ટ કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે આરોપીઓ અને મુદ્દામાલ અકોટા પોલીસ સ્ટેશન સોંપવાની તજવીજ હાથ ધરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.